કોવિશિલ્ડથી થાય છે હાર્ટ એટેક અને કિડની ફેલ. હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક, કિડની ફેલ આવા મૃત્યુ થતા હોવાનું ધ્યાને આવ્યું છે. માટે હાર્ટ એટેકથી યુવાનોના થયા મોત, સરકાર નથી ગંભીર. પરંતુ દેશની સરકાર ડેટા ભેગી કરતી હતી. એ ડેટા કોર્ટમાં રજૂ થયો અને એટલા માટે હવે એ કંપનીએ એફિડેવિટ ઉપર સ્વીકાર્યું કે અમે જે કોરોનાનું વેક્સિન કોવિશિલ્ડ આપીએ છીએ એના કારણે થ્રોમ્બોસાઇટોપેનિક સિન્ડ્રોમ આ થાય છે. સાદી ભાષામાં કહીએ તો શું થાય કે આપણું જે લોહી હોય એમાં ગંઠા થવા માંડે, લોહી થ્રોમ્બોસિસ થાય, ગાંઠો થવા માંડે લોહીની. એ લોહીની ગાંઠ ફરતી ફરતી હાર્ટમાં આવે, હાર્ટ એટેકથી મૃત્યુ થાય. એ ફરતી ફરતી જો પહેલાં મગજમાં જાય તો બ્રેઇન સ્ટ્રોક આવે, મલ્ટી ઓર્ગન ફેલ્યોર થાય. આ જે શરીરના વાઇટલ પાર્ટ એટલે કે જીવન માટે જરૂરી અંગોના અંદર એ લોહીનો પ્રવાહ જાય તો ત્યાં લોહી અટકી જાય અને એ ઓર્ગન, એ અવયવ ફેલ થઈ જાય. જ્યારથી કોરોનાની વેક્સિન મુદ્દે રિપોર્ટ સામે આવ્યો છે ત્યારથી લોકોમાં ચિંતા વધી રહી છે. ખાસ કરીને જે લોકોએ કોવિશિલ્ડ વેક્સિન લીધી છે તે લોકોમાં. કારણ કે વેક્સિન બનાવનાર કંપની એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે કોવિડ-19 વેક્સિનના કારણે થ્રોમ્બોસાઇટોપેનિયા જેવી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. કોવિડ-19ની ખતરનાક સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. તેવામાં સ્વાભાવિક રીતે ભારતીયોની ચિંતામાં પણ વધારો થવાનો જ હતો. કારણ કે ભારતમાં કોવિશિલ્ડના 175 કરોડ ડોઝ અપાયા છે. આ મુદ્દાને ગંભીર ગણાતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર આક્ષેપ લગાવ્યા છે કે વેક્સિનેશન થયા બાદ દેશમાં ડેટા એકત્રિત કરવાની કોઈ પ્રક્રિયા હાથ ન ધરાઈ. WHO દુનિયાભરના દેશોએ રસી અપાવી. જે કોરોનાની રસી માટે હોડ લાગી હતી તેનાથી જ હવે હાર્ટ એટેક અને કિડની ફેલ થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ કહ્યું કે આ ઝડપથી પૂરી ચકાસણી આડઅસરોની થાય એના માટેનો સમય નહીં હોવાના કારણે વેક્સિનની શરૂઆત કરી છે. પણ દરેક દેશ આની આડઅસરો ઉપર કાળજી રાખે અને શું આડઅસરો થશે એનો રિપોર્ટ રાખે. આપણે જો એ દિવસોને યાદ કરીએ તો એ દિવસો દરમિયાન એક મુહિમ ચાલી. વગર વેક્સિનનું સર્ટિફિકેટ કોઈ નીકળી ના શકે એવી પરિસ્થિતિ પણ પેદા થઈ. એ વખતના સમય પછી WHO એ કહ્યા પછી દુનિયાભરના દેશોએ જે વેક્સિન આપતા હતા પોતે એ કોને વેક્સિન આપ્યું, એના હેલ્થ પેરામીટર્સ શું હતા, વેક્સિન અપાયા પછી એના હેલ્થ પેરામીટર્સમાં શું ફેરફાર થયા અને કોઈનું પણ મૃત્યુ થાય તો એનું સર્વેલન્સ અને ડેટા કલેક્ટ કરવાનું દુનિયાભરના દેશોએ શરૂ કર્યું. આપણો દેશ એક એવો કે જેણે વેક્સિન અપાયા પછી ના તો ડેટા, ના હેલ્થ પેરામીટર્સનું મોનિટરિંગ, ના મૃત્યુ પામે એણે વેક્સિન લીધું હતું કે કેમ એની ચકાસણી, અને લીધું હતું તો કયું લીધું હતું એનો કોઈ ડેટા નહીં રાખ્યો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2023માં એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ બહાર પાડી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે જે રીતે વેક્સિનની આડઅસરોમાં થ્રોમ્બોસિસ થાય છે, બ્લડ ક્લોટિંગ થાય છે, હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક, કિડની ફેલ આવા મૃત્યુ થતા હોવાનું ધ્યાને આવ્યું છે. માટે આ અંગેનું સર્વેલન્સ અને ધ્યાન રાખવું આવી એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ 2023માં જે દુનિયાભરની સ્વાસ્થ્યની ચિંતા કરે છે, વિશ્વના આરોગ્યની જે ચિંતા કરે છે, એવા WHOએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ ઇસ્યુ કરી. આ માર્ગદર્શિકા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રિલીઝ કર્યા પછી પણ આપણા દેશમાં ના ડેટા કલેક્ટ કરવાનું શરૂ થયું, ના કોઈ ચીવટ રાખવાનું શરૂ થયું, ના કોઈ પણ પ્રકારની આ અંગેની ચિંતા સરકારે કરી. જો કે આ મુદ્દાને રાજકીય ન બનાવવો જોઈએ, પરંતુ આપણે ત્યાં તો રાજનીતિ દરેક મુદ્દા પર થાય છે. ત્યારે વેક્સિનેશન મુદ્દે અંતર્ગત ઋષિકેશ પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. આજે મારા દેશના પ્રધાનમંત્રી, ભાજપના નથી, મારા દેશના પણ, ત્યારે હું એમની પાસે અપેક્ષા રાખું છું ગુજરાતના સ્થાપના દિવસે કે ગુજરાતને અને દેશની જનતાને મારા સવાલનો જવાબ આપે. સવાલ એક, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું હતું છતાં તમે ડેટા કેમ ન ભેગો કર્યો? 2023માં તો ઇમરજન્સી ગાઈડન્સ આપ્યું તમને કે TTS થઈ રહ્યા છે માટે કરો, તમે કેમ નહીં કર્યું? જવાબ આપો. દુનિયાની પાયોનિયર સ્થાપક પૈકીની બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ સરકારની હતી, એમ છતાં તમે પ્રાઇવેટ કંપનીઓને 3,000 કરોડ અને 1,500 કરોડ એડવાન્સ આપીને એના પાસે વેક્સિન કેમ પેદા કરાયું? જ્યારે તમને ખબર પડી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું હતું, તો એ પછી જો તમે કાળજી લીધી હોત, કારણ કે બીજા દેશોએ લીધી છે કે એનું રેગ્યુલર હેલ્થ ચેકઅપ થાય. આજે મારા રાજ્યમાં અને મારા દેશમાં કેટલાય વ્યક્તિઓ વિના કારણે હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક, કિડની ફેલ, લીવર ફેલના કારણે મૃત્યુ થયા, એ રોકી શકાયા હોત. જો તમે આ ડેટા ભેગો કરીને હેલ્થ ચેકઅપ કર્યું હોત તો આ જીવ બચી શક્યો હોત. તો આ ગુનાહિત બેદરકારી માટે તમારે શું કહેવું છે એ મારી માંગ છે. જે આ ઇન્સ્ટિટ્યૂટ છે જેણે કોરોનાની વેક્સિન બનાવી છે, એ એમને ભારત સરકારે હજારો કરોડ નહીં, હજારો કરોડ, અમારા પાર્લામેન્ટના સવાલના જવાબ કોઈ જોશો તો આપને મળશે, કેટલા બધા રૂપિયા તમે આપ્યા. ટીકા પણ થઈ જ્યારે પ્રાઇસ ફેક્ટર દુનિયા કરતાં વધારે કોવિશિલ્ડનું ભારતમાં રહ્યું, 400 રૂપિયા અને 600 રૂપિયા. રાહુલ ગાંધીજીએ ટ્વીટ કર્યા હતા 2. એક ટ્વીટ એમનું હતું કે ભાઈ આ ડેટા કલેક્ટ કરો અને આડઅસરની ચિંતા કરો. તો ટ્રોલ આર્મી, ભારતીય જનતા પાર્ટીનું ડર્ટી ટ્રીક ડિપાર્ટમેન્ટ, એ રાહુલજીની વિરુદ્ધમાં ઝુંબેશ ચલાવી. બીજું રાહુલજીએ કહ્યું હતું કે ભારત સરકારની લેબમાં કેમ નહીં, તો પણ એમની સામે સવાલો કર્યા હતા ટ્રોલ આર્મીએ. ત્રીજું રાહુલજીએ કહ્યું હતું કે તમે હેલ્થ પેરામીટર્સને ડેટા ચેક કરો. ચોથું ટ્વીટ હતું કે આ પ્રાઇસ છે ખૂબ ઊંચી કેમ, ત્યારે પણ આ લોકોએ કંઈ કર્યું નહોતું. મારો સવાલ છે કે ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહમાં કોરોનાના વેક્સિન કરનાર કંપનીઓએ છુપા રસ્તે કે સીધા રસ્તે કેટલા કરોડ આપ્યા છે, એ દેશની જનતાને ભારતીય જનતા પાર્ટી જાહેર કરીને બતાવે. મારી માંગ છે કે આ કોરોનાની વેક્સિનવાળી કંપનીઓએ જે ધનભંડોળ આપ્યું છે એ ભારતીય જનતા પાર્ટી સરકારની તિજોરીમાં જમા કરે અને આ દેશમાં અને મારા ગુજરાતમાં કોરોનાની રસી પછી જેના જેના મૃત્યુ થયા છે એને વળતર પેટે એ રૂપિયા આપી દે, કારણ કે આ તમારી ભૂલના કારણે થયું. ભારતીય જનતા પાર્ટીની સરકારે સર્વે અને ડેટા કલેક્ટ નથી કર્યો, જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થાય ને કોર્ટમાં જશે તો એના વળતર મેળવવામાં અનેક પ્રશ્નો ઊભા થશે. એ યુકે ગવર્મેન્ટ, ભલે આપણે ગમે તેટલી ટીકા કરીએ બીજા દેશો, પણ એ સરકારે સર્વે કરીને ડેટા આપ્યો તો હાઈકોર્ટમાં કંપનીએ સ્વીકારવું પડ્યું કે હા, અમારી રસી પછી વેક્સિન પછી TTS થાય છે
આ તો સ્વીકાર્યું, નહીં તો પહેલાં તો કંપનીએ હાથ ઊંચા કરી દીધા હતા. એમની પાસે કોઈ મુદ્દા બધા એવન ને કેવળ અગર મેં કહ્યું ને પહેલા જાતના મુદ્દા હવે વેક્સિન વાળો જે રિલેવન્ટ જે મુદ્દાઓ લઈને અત્યારે ચૂંટણીમાં આવેલા છે, ભારતને ખબર છે, ગુજરાતને પણ ખબર છે, તમામ લોકો આપણે જે રસી ભારતે સ્વદેશી શોધી એના કારણે આજે દેશ સુરક્ષિત રહ્યો છે. હવે આંકડા લાવો ને ફલાણું લાવો, એક જ આંકડા જોવાની જરૂર છે. કોવિડ પહેલાના હૃદયરોગના, કોવિડ દરમિયાન અને કોવિડ પછીના કોઈ મેજર ફરક નથી. ચોક્કસ એમને તમે કોંગ્રેસીઓ પહેલા તો કોંગ્રેસીઓ મોદીની રસી કરતા હતા અને મોદીની રસીએ દેશને બચાવ્યો છે અને તમે પણ એ જ રસી લીધી છે. અહીં વાત લોકોના જીવની છે. કોવિશિલ્ડના કારણે યુવાનોને થઈ રહેલી સમસ્યાની અને યુવાનોના મોતની છે. લોકોના શરીરમાં પ્લેટલેટ્સ ઘટવા અને લોહીના ગઠ્ઠા થવાની સમસ્યા વધી છે, જે ખૂબ જ ગંભીર બાબત ગણાવી શકાય. પહેલા કોરોનાથી બચવા લોકોએ વેક્સિનેશનમાં ભાગ લીધો અને હવે વેક્સિનેશન પછી ક્યાંક ને ક્યાંક લોકોમાં હાર્ટ એટેકના વધતા કેસોએ ચિંતા વધારી છે. ત્યારે આશા રાખીએ છીએ કે આ મુદ્દે રાજનીતિ ઓછી થાય અને સરકાર વેક્સિનની આડઅસર અટકાવી તે અંગે સંશોધન શરૂ કરે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. નમસ્કાર.